નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ ભાગ 1। મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ નોટિફિકેશન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને બીજા વિડીયોની નોટિફિકેશન મળી રહે। તો મિત્રો, આપણે શરૂઆત કરીએ પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ ઉપયોગી બંધારણ। બંધારણની રચનાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો? તો માનવ વંદેન્દ્રનાથ રોય। કેબિનેટ મિશન ભારતમાં ક્યારે આવ્યું? 1946। બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હતી? 389 વિદ્યાર્થી મિત્રો સભ્યો હતા। બંધારણ સભાની એક બેઠક કેટલી વસ્તીના ધોરણે નક્કી કરાઈ? તો 10 લાખ વસ્તીના ધોરણે નક્કી કરવામાં આવી। બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946માં મળી હતી। બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો સચ્ચિદાનંદ સિંહા હતા, સિંહા આવશે। બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો રાષ્ટ્રપતિને। નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન નીતિપંચના અધ્યક્ષ હોય છે। એ મિત્રો જે આયોજન પંચ આપણે કહીએ છીએ, નીતિ આયોગ તરીકે ઓળખાય છે, બે એક જ છે। રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો લોર્ડ રિપન। ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો? 1 એપ્રિલ 1963। બાળમજૂરી પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો એ અનુચ્છેદ 24। નીચેનામાંથી કયો રીટનો પડકાર છે? તો પરમાદેશ, પ્રતિષદ અને બંદી પ્રત્યક્ષીકરણ, એના 3 પ્રકાર છે મિત્રો। ગ્રામ પંચાયતની રચના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે? તો 40। હાલમાં મૂળભૂત ફરજો કેટલી છે? તો મૂળભૂત જે મિત્રો ફરજો છે એ 11 છે। મૂળભૂત અધિકાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? અમેરિકા। રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે થયો હતો? તો 22 જુલાઈ। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, બંધારણ ભાગ